ડ્રેગનની અંદર આ ઉપરના જે પાંદ આવે ને એ પાંદા લાંબા રાખવાના, પણ જે આ ફૂટું નીકળે ને આ ફૂટું કટ કરી નાખવાનું, કારણ કે આમાં ફ્લાવરિંગ આવે નહીં. જેને બગીચા એને તો ખબર જ હશે, પણ આ નવા ખેડૂત હોય એના માટે, અમુક જે જૂના ખેડૂત એને પણ નોલેજ નથી કે આ ફૂટું કાપવી પડે. આ ફૂટું કાપી નાખવાની આ રીતે, ફૂટું એકઈ રાખવાની જ નહીં. અમારે એકવાર કટિંગ કરી લીધું છે, પણ આ બીજી વાર રહી ગયું છે એક ના નવી ફૂટું નીકળી છે. આ બધી ફૂટું આ રીતે કટિંગ કરી લેવાની, આ ફૂટું રાખવાનું નહીં. એટલે આવી રીતે આને મેન્ટેન કરવો પડે. આખે આખું ઉપરથી આમ ઢળી જવું જોઈએ. આ ફૂટ નીકળે ને આ બધી કાપી લેવાની. જોઈ લ્યો, આ ફૂટું એકઈ રાખવાની જ નહીં. અમુક ખેડૂત આ બધી ફૂટું રાખે, આમાં ડ્રેગન આવે, આમાં ડ્રેગન ન આવે. બાકી જે જૂના ખેડૂત છે એ બધાને ખબર છે, અને અમુક જૂનાને નોલેજ નહીં હોય. એટલે તમે તમારી અહીંયા પ્રેક્ટિકલી ડેમો કરી લેજો ને જોઈ લેજો. એટલે આ જે ફૂટું નીકળે ને આ બધી કટ કરી લેવાની, આ એકઈ નહીં રાખવાની. એટલે અત્યારે આ ફૂટું ઘણી બધી નીકળે છે અને કટિંગ ચાલુ છે ફૂટુંનું.